નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરની જવાહરનગર પોલીસે બાતમીના આધારે કોયલી ગામની ગોકુલધામ સોસાયટી 2ના એક બંધ મકાનમાં દરોડો પાડીને ભારતીય બનાવટના વિદેશી દારૂના 264 બિયરના ટીન જપ્ત કર્યા છે। આ ઝડપાયેલા મુદ્દામાલની કુલ કિંમત 39,600 રૂપિયા છે। આ બંધ મકાન પિનેશ રાકેશભાઈ રાણા નામના ઇસમનું છે, જેણે આ ઇંગ્લિશ દારૂનો જથ્થો વેચાણ માટે રાખ્યો હતો અને તે હાલ પોલીસ પકડથી દૂર છે। આ નહીં પકડાયેલ આરોપી પિનેશ રાણા સામે અગાઉ પણ અન્ય કલમો હેઠળ કારેલીબાગ અને જવાહરનગર પોલીસ સ્ટેશનમાં કુલ 12 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। હાલમાં પોલીસે મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।